અત્યારે પીડાઈ રહ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક સાહેબ એવું દેખાય છે એમાં કે મોદી સાહેબ કદાચ ક્યાંક કા ભાજપ સરકાર ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ છે, ક્યાંક એપ્સ્ટીલ ફાઇલની અંદર એમનું નામ આવવાથી આ ટ્રેડ ડીલ પ્રેશરમાં સાઇન કરવામાં આવી છે. હવે જે તે વખતે આપણે મિલ્ક પ્રોડક્ટ છે, આપણા જે ખેતી પ્રોડક્ટ છે, એ બધા આપણે એક્ઝેમ્પ રાખતા, એ આપણે બધાને બચાવતા, એમાંથી પણ આપણે હવે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે. એટલે નાના નાના ખેડૂતો છે, આપણા જે ઉત્પાદકો છે, એ બધાને હવે કચાશ થશે. કેમ કે જે સબ સ્ટેન્ડર્ડ પ્રોડક્ટ્સ જે અમેરિકાની કંપનીઓ જે આપણને મોકલે છે, જે પામ ઓઇલમાં એમાં બનાવે છે, એ હવે બધા આપણને એક્સપોર્ટ કરવામાં આવશે અમેરિકાથી. આપણા ખેડૂત જે છે ₹1 કદાચ સમજો કે ₹18 વધારે આપશે, ₹100 ₹18 વધારે આપશે, અને એ લોકોને 0% ડ્યુટી આપશે. એટલે આપણા જે એક્ઝેમ્પ્ટેડ પ્રોડક્ટ હતા એ પણ એમાં નાખી દેવામાં આવ્યા છે, જેને આપણે પ્રોટેક્ટ કરતા હતા અત્યાર સુધી. કેમ કે આપણી ઇકોનોમી છે એ ફાર્મર્સ અને મિલ્ક પ્રોડક્ટ પ્રોડ્યુસર ઉપર જ છે. એટલે આ અમારું નિવેદન છે સાહેબ કે આમાં ટ્રેડ ડીલમાં બદલવામાં આવે. ટ્રેડ ડીલ જો આમાં આપણે આગળ ન વધી શકતા હોઈએ તો એને રોકવામાં આવે, અટકાવવામાં આવે, એવો પ્રેશર આપણે સસ્ટેન કરીએ. કેમ આપણને અત્યારે ટર્મ્સ ડિક્ટેટ કરવામાં આવે છે. અત્યારે અમેરિકા આપણને એમ કહે છે કે તેલ અહીંયાથી જ લો. કેમ આપણી ઇકોનોમી અત્યારે થ્રાઇવ કરતી હતી, એ ઇકોનોમી હવે ડાઉન જશે. કેમ કે આપણે રશિયાથી ચીપ ઓઇલ લેતા હતા અને બહાર વેચતા હતા. હવે એની બદલે આપણને અહીંયાથી મોંઘું તેલ અમેરિકાથી, વેનેઝુએલાથી લેવું પડશે. એનાથી આપણે કોસ્ટ ઇફેક્ટિવ નહીં આવે. કેમ કે આપણું ટ્રાન્સપોર્ટેશનના કોસ્ટ વધશે, આપણા પ્રોડક્શનના કોસ્ટ વધશે. કેમ કે આપણે મોંઘું તેલ લેશું અને વેનેઝુએલાનું તેલ ઘાટું આવે છે, એટલે એને પાતળું કરવામાં પણ વાર લાગે એમાં. એટલે એમાં પણ કોસ્ટ ઇફેક્ટિવનેસ આવે. એટલે અમારું સર નિવેદન એમ છે કે આ ટ્રેડ ડીલ છે અથવા અમેરિકાના પ્રેશરમાં આવવાનું બંધ કરે સરકાર, અને આપણા દેશની તરફથી જોવામાં આવે. નહીં કે આપણે ક્યાંક સરવાળા હોઈએ કે એપ્સ્ટીલ ફાઇલમાં આપણું નામ આવ્યું હોય ને એના લીધે આપણે પ્રેશરમાં આવીને આખા દેશને વેચી પાડીએ, એવું આપણે સર નથી કરવું. એટલે એ આમ આદમી પાર્ટીનું એવું નિવેદન છે. રજૂઆત કરવા આવી છે કે જે રીતના ભારત સરકારે અમેરિકાની સાથે ટ્રેડ ડીલની સમજૂતી કરી છે, એના કારણે દેશના ખેડૂતો ખૂબ જ નારાજ છે. અને આવનારા દિવસોમાં ટ્રેડ ડીલના કારણે દેશના જે ખેડૂતો છે એ બરબાદ થવાના છે. કારણ કે જે પહેલાં આપણે ઇન્ડિયા એક્સપોર્ટ કરતું હતું ત્યારે 0% ડ્યુટી હતી, ટેક્સ 0% હતું. પરંતુ હવે મજબૂરન જે આ સરકારે ટ્રેડ ડીલ સાઇન કરી છે એના કારણે અમેરિકાએ 18% ટેક્સ આ બધી કૃષિ પ્રોડક્ટ્સ ઉપર લગાડી છે. ત્યારે ખેડૂતો ખૂબ જ નારાજ છે. અને જે દૂધ ઉત્પાદકો છે, પછી કપાસના ઉત્પાદકો છે, સોયાબીનના છે, એ બધું જો 0 ટેક્સથી ઇન્ડિયા આવશે તો આ લોકોનું શું થશે, આપણા ખેડૂતોનું શું થશે? અમેરિકાના જે ખેડૂતો છે એમને સરકાર હજારો કરોડો રૂપિયાની સબસિડી આપે છે, પરંતુ ગુજરાતની અંદર અને આ દેશની અંદર ખેડૂતો જ્યારે સિંચાઈના પાણી માટે લાચારી કરવી પડતી હોય, લાઇટ માટે લાચારી કરવી પડતી હોય, ખાતર નથી, બિયારણ નથી, દવાઓ નથી, તો આ લોકોનું શું થશે? દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, દેવાદાર બની રહ્યા છે. તો અમારી એક એવી માંગ છે કે આપ શ્રી સરકાર પાસે રજૂઆત કરો અને અમારું જ્યાં મેસેજ છે પહોંચાડો, અને ટ્રેડ ડીલ સંપૂર્ણ રીતના લિસ્ટ નાબૂદ કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે, એવી અમારી માંગ છે.